વિદ્યાનગરનું નામ હવે બદલીને જો વંઠેલ નગર રાખી દઈ ને તો વધારે પડતું નહીં લાગે, કેમ કે આ સંસ્કારી નગરી, અહીં બાળકો ભણવા આવે છે અને અહીં જે સ્પાની આડમાં ગોરખ ધંધા ચાલે છે ને તે જોઈને વિચાર આવે કે આણંદ પોલીસ કરે છે તો કરે શું? કેમ કે આણંદ પોલીસે કોઈ કામગીરી ન કરી એટલે આણંદ એસઓજીએ કામગીરી કરવી પડી અને સ્પાની આડમાં જે ગોરખ ધંધા ચાલી રહ્યા હતા તેનો પર્દાફાશ કર્યો. આણંદ એસઓજીએ બાતમીના આધારે વિદ્યાનગરના રોઝ સ્પામાં રેડ કરી 5 યુવતી અને એક સંચાલકને ઝડપી અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી. આ યુવતીઓ જે પકડાઈ એમાં એક યુવતી થાઈલેન્ડની હતી, જ્યારે 2 યુવતી અન્ય રાજ્યની હતી, જ્યારે 2 યુવતી સુરત અને રાજકોટની હોવાની સામે આવી છે. અને સૌથી ચોંકાવનારી વાત એ છે કે મધ્યપ્રદેશની એક મહિલા સ્પાને ભાડે રાખી અને દેહ વ્યાપારનો ગોરખ ધંધો ચલાવી રહી હતી. એમ કહીએ કે સ્પાના નામે કૂટણખાનું જ ચલાવવામાં આવી રહ્યું હતું. ત્યારે વિચાર આવે કે શિક્ષણની નગરીમાં સ્પાની આડમાં ચાલતા ગોરખ ધંધા બંધ થશે તો ક્યારે બંધ થશે? કેમ કે 4 મહિનામાં બીજી વખત એસઓજીએ વિદ્યાનગરમાંથી આ સ્પાની આડમાં ચાલતા ગોરખ ધંધાનો પર્દાફાશ કર્યો છે. ત્યારે સ્પાની આડમાં ચાલતા ગોરખ ધંધામાં ખરેખર જે સ્પા ચલાવે છે, ખરેખર જે જેન્યુન ઈમાનદારીથી સ્પા ચલાવે છે, ત્યાં આવા કશા જ ગોરખ ધંધા નથી થતા. તે સ્પા સંચાલકોને પણ આવા લોકોના કારણે તકલીફો પડી રહી છે. ત્યારે ખરેખર હવે પોલીસે નક્કર કામગીરી કરવાનો સમય પાકી ગયો છે. ખાસ કરીને આણંદ પોલીસે ખરેખર કાર્યવાહી કરવાની જરૂર છે.